જોઈએ સમાચારો વિસ્તારથી તો અમદાવાદમાં યુરિયા ખાતરનો મોટો જથ્થો પકડાયો છે। અમદાવાદ પોલીસે જથ્થા સાથે 2 આરોપીઓને પકડ્યા છે। દાણીલીમડા પોલીસે 600 થેલી યુરિયા ખાતર પકડ્યું। આરોપીઓ ખાનગી ફેક્ટરીમાં ખાતર સપ્લાય કરતા હતા। આ મોટો જથ્થો હાલ ઝડપાઈ ગયો છે। હાલ આ અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ ખાતર ક્યાંથી ખરીદીને શું મોંઘા ભાવે બારોબાર વેચી મારવામાં આવતું હતું તે તમામ બાબતે તપાસ કરવામાં આવશે। ભરૂચના કાંકરિયામાં ધર્માંતરણ કેસ બાદ નવો વિવાદ સામે આવ્યો। ભરૂચ શહેરમાં હિન્દુઓને ઘર વેચી દેવાની લાલચ અપાઈ। હાથીખાના બજારમાં હિન્દુઓને લાલચ આપવામાં આવી। પ્રતિ ઘર દીઠ 1 કરોડ રૂપિયા આપવાની લાલચ અપાઈ। વિદેશથી કોલ અને મેસેજ આવતા હોવાનો દાવો લોકોએ કર્યો છે। મેસેજ અને વોટ્સએપ કોલથી તેઓને પોતાના ઘર દીઠ 1 કરોડ રૂપિયાની લાલચ આપવામાં આવી રહી છે। गई काले अमरा वॉट्सअप पर બહારથી વિદેશોથી કોલ આવ્યા છે અને મેસેજો આવ્યા છે કે ભાઈ તમારા મકાનો ખાલી કરી અને અહીંથી જતા રહો અને અમને ઓફર પણ ધારવા કરતાં ડબલ પૈસાની થઈ છે। કહેવામાં આવે છે કે તમને કરોડો રૂપિયા તમને તમારા મકાનના આપીશું, બરાબર છે। અને મેસેજમાં એવું પૂછવામાં મેં પૂછ્યું કે ભાઈ તમારું નામ શું છે, કે તમે કોણ છો, તો કે તમારે એનાથી શું મતલબ છે, બરાબર। અને છેલ્લે મને કીધું કે ભાઈ હું મુસ્લિમ છું અને તમને જોઈએ આખી ચાલી વેચવી હોય તો તમને ચાલી પણ અમે चाली पर आखी खरीदी लईशो। यह एक आसान धारा के अंडर में आ रहा है, तो फिर भी आसान धारा के रिलेटेड कोई भी रूल्स या रेगुलेशन फॉलो नहीं हो रहा है गवर्नमेंट के साइड से। तो वो टाइम से हमने यहाँ पे एक बोर्ड लगाया हुआ है कि भाई हम हमारी ये जो प्रॉपर्टी हम सेल कर रहे हैं कि हम यहाँ नहीं रहना चाहते, ताकि हमने मंदिरों पे भी बोर्ड लगाए थे कि भाई हमारा मंदिर भी बेचना है। तो वहाँ से मैसेजेस हो रहे हैं, व्हाट्सएप कॉलिंग हो रहा है कि भाई आपके जो प्रॉपर्टी है उसकी कीमत आपने क्या रखी है, हम आपकी प्रॉपर्टी में इंटरेस्टेड है, आप अपनी प्रॉपर्टी की जो कीमत है बताइए, हम उससे ज़्यादा भी दे सकते हैं, आप क्या कहना चाहते हैं। इसका कहने का मतलब है कि भाई आप वहाँ से चले जाओ, आप हट जाओ। हमारे पूरे एरिया में जितने भी मकान सेल आउट करने के लिए रखे हैं सबको मैसेजेस जा रहे हैं कि भाई वहाँ पूरी गली जितने भी घर हैं हम उनको लेने के लिए तैयार हैं, आप अपनी कीमत बोलिए। तो जाने के भरूच जिल्लाમાં હિન્દુઓ જ વિધર્મીઓના નિશાના પર હોય તેમ લાગી રહ્યું છે। એક તરફ ભરૂચમાં હિન્દુઓને ઘર વેચી દેવા લાલચ અપાઈ છે, તો બીજી તરફ ભરૂચ જિલ્લાના જ કાંકરિયા ગામમાં લાલચ આપી 150 થી વધુ લોકોનું પણ ધર્માંતરણ કરાવાયું હતું। સુરત જેલરના પરિવાર સામે અમદાવાદમાં ફરિયાદ દાખલ થઈ છે। સુરત જેલર આરડી શ્રીમાળીના પરિવાર સામે ફરિયાદ કરવામાં આવી છે। ભાણિયાને મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ લગાવાયો છે। પુત્રને મારી નાખવાની ધમકી આપ્યાનો જમાઈએ આક્ષેપ કર્યો છે। જેલરના પરિવારજનો સામે હાલ ફરિયાદ નોંધાઈ છે। દાણીલીમડા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। તો હવે વાત ધોરણ 1 થી 5ના ઓફલાઈન વર્ગોની। ધોરણ 1 થી 5ના ઓફલાઈન વર્ગો હવેથી શરૂ કરાશે। આવતીકાલથી વર્ગો શરૂ કરાશે। આ અંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી। ઓફલાઈન વર્ગો શરૂ કરવા માટે વાલીની મંજૂરી જરૂરી હોવાનું પણ તેઓએ જણાવ્યું। જૂની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન પણ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે 6 થી 8ની શાળાઓ શરૂ થયે 2 મહિનાથી ઉપરનો સમય થઈ ચૂક્યો છે। ત્યારબાદ અટકળો લગાવાઈ રહી હતી કે હવે ગમે તે સમયે ધોરણ 1 થી 5ની શાળાઓ શરૂ કરવાની પણ જાહેરાત કરી શકાશે। ત્યારે આજે शिक्षण मंत्री जीतू वाघाणी द्वारा आवतीकालथी ज धोरण 1 થી 5ના વર્ગો શરૂ કરવાની જાહેરાત કરાઈ છે। જો કે શાળામાં વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત હશે અને વિદ્યાર્થીઓને શાળાએ બોલાવતા પહેલા વાલીઓની પણ ફરજિયાતપણે મંજૂરી લેવી પડશે। તો સાથે જ કોરોનાની તમામ ગાઈડલાઇન્સ જે છે તેનું પણ પાલન કરવાનું રહેશે। નવા વર્ષે નવા દિવસોમાં સત્રની શરૂઆતથી આવતીકાલથી આ સ્કૂલો ખુલશે, પણ એમની કાર્યવાહી, એમની વ્યવસ્થાઓ એ મેનેજમેન્ટ, સંચાલક મંડળ, રાજ્ય સરકારના પરામર્શમાં રહીને એમની મંજૂરીઓ વગેરે વાલીની મેળવવાની હોય છે એ પ્રમાણે લઈને નવા વર્ષે સત્રના પહેલા દિવસથી રાજ્યની સરકારે 1 થી 5ના બાળકો માટે શાળા ખોલવાનો નિર્ણય
એ કર્યો છે અને આપની વચ્ચે એ જાહેર કરતા મને સુરતથી જાહેર કરતા ખુશીને આનંદ અનુભવું છું. તો રાજ્યમાં બાળ મંદિરોમાં પણ ભવિષ્યમાં છૂટ આપવાનું શિક્ષણ મંત્રીએ જણાવ્યું. તેઓએ કહ્યું છે કે માંગ આવશે તો રાજ્ય સરકાર તે અંગે પણ ચર્ચા કરશે. બાળ મંદિરો અંગે ભવિષ્યમાં જાહેરાત કરાશે. બાળ મંદિર એ પણ આપ સૌ જાણો છો એ પ્રમાણે અધિકૃત રીતે નથી. ભવિષ્યમાં નવી એનઈપીમાં અધિકૃત બાળ મંદિર થવાના છે રજિસ્ટ્રેશન, પણ એસઓપીના નિયમોનું પાલન કરીને કન્સર્ટુ સરકાર એમાં 1 થી 5માં મેં કહી શક્યો, પણ જ્યારે બાળ મંદિરની પણ વાતોને ડિમાન્ડ આવશે તો એ પ્રમાણેની પણ એમની સાથે ચર્ચા કરીને અમે ચોક્કસ એમને પણ ભવિષ્યમાં છૂટ આપીશું. તો આ મામલે કોંગ્રેસનું શું કહેવું છે, આવો સાંભળીએ. સર્વાંગી વિકાસમાં ઓફલાઈન શિક્ષણનું આગવું મહત્વ છે, એટલે કે પ્રત્યક્ષ રીતે વર્ગખંડનું શિક્ષણ જ બાળકના સર્વાંગી વિકાસમાં અને એના સર્વાંગી શિક્ષણમાં અગત્યનો ભાગ ભજવતો છે. આ સંજોગોમાં ઘણા બધા રાજ્યોએ નિર્ણય કર્યો, એમ ગુજરાતે પણ આ નિર્ણય કર્યો કે આવતીકાલથી શાળા સંકુલો શરૂ કરવાના છે. હું સરકારને પણ વિનંતી કરું છું કે નિર્ણય કર્યો છે એ આવકારદાયક નિર્ણય છે. લાંબા સમયથી બાળકો શૈક્ષણિક પ્રત્યક્ષ શિક્ષણથી વંચિત હતા 2 વર્ષથી. તેવા સંજોગોમાં જ્યારે સરકારે આ નિર્ણય કર્યો છે ત્યારે માત્ર જાહેરાત કરવા પૂરતું સીમિત ન રહે. તો શાળા સંચાલક મંડળે સરકારના નિર્ણયને આવકાર્યો છે. શિક્ષણ પ્રધાન જીતુભાઈ વાઘાણી સાહેબે ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ કરવાની જે જાહેરાત કરી છે અને આવતીકાલથી આ 1 થી 5માં શિક્ષણ કાર્ય શરૂ થનાર છે, તેને ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ તરીકે અમો આવકારીએ છીએ. ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ છેલ્લા 1.5 વર્ષથી એમણે ક્લાસરૂમ નથી જોયો, શાળાનું મેદાન નથી જોયું અને એ લોકો પ્રત્યક્ષ શિક્ષણથી વંચિત રહ્યા હતા. તેવા સંજોગોમાં જ્યારે હવે કોરોનાના કેસીસ કંટ્રોલમાં છે ત્યારે આ જાહેરાતને અમે આવકારીએ છીએ. તો આવતીકાલથી ધોરણ 1 થી 5ની શાળાઓ શરૂ થશે ત્યારે સ્કૂલ સંચાલક મંડળે પણ આ અંગે પ્રતિક્રિયા આપી. તેઓએ કહ્યું છે કે માત્ર 2 દિવસનો પણ સમય આપ્યો હોત તો સારું હોત. સરકારના નિર્ણયને અમે આવકારીએ છીએ. આજરોજ માનનીય શિક્ષણ મંત્રી દ્વારા ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે, શાળા સંચાલક તરીકે આ નિર્ણયને અમે સહર્ષ વધાવીએ છીએ અને શિક્ષણ મંત્રીને અભિનંદન આપીએ છીએ. પરંતુ સાથે સાથે એક વસ્તુ ચોક્કસ કહીશ કે કાલથી શાળા શરૂ કરવાની જો થોડો ઘણો સમય મળ્યો હોત તો ચોક્કસપણે જેને કહેવાય કે શાળાઓને તૈયાર, કારણ કે અત્યારે વેકેશનના પિરિયડની અંદર સાફ સફાઈથી માંડીને બધી જ તૈયારીઓ પેરેન્ટ્સને પણ ઇન્ફોર્મ કરવાનું, તો જો 2-3 દિવસનો સમય આપ્યો હોત તો ચોક્કસપણે વધુ સારી રીતે અમે વિદ્યાર્થીઓને વેલકમ કરી શકત. તો અમદાવાદ મનપા શિક્ષક મંડળે નિર્ણયને આવકાર્યો છે. તેઓએ કહ્યું છે કે અમે બધા શિક્ષકોએ રસીના 2 ડોઝ લીધેલા છે. વાલીઓએ ચિંતા કરવાની જરૂર નથી. ઓનલાઈન શિક્ષણમાં બાળકો ભણી નહોતા શકતા. વાલીઓ પણ ઈચ્છતા હતા કે શાળાઓ શરૂ થાય. સરકારે જે પ્રાથમિક શાળાઓ ચાલુ કરવાનો નિર્ણય લીધો છે એને અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળ આવકારે છે. અમારી માગણી જ હતી, કારણ કે વાલીઓની પણ માગણી હતી. તમામ શિક્ષકોને વેક્સિનેશન થઈ ગયેલું છે. અત્યારે બાળકોને ઓનલાઈન શિક્ષણ કરવું અને શહેરી શિક્ષણ કરવામાં ઘણી બધી મુશ્કેલીઓ પડતી હતી. અત્યારે બાળકો આવવાથી સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવીશું અને બાળકોને જે કોરોના બાબતે જે જાગૃતિ લાવવાની છે જાગૃતિ પણ લાવીશું. સાથે સાથે શિક્ષણ આપવું પણ જરૂર હતી. ગુજરાત રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ મંત્રીએ જે જાહેરાત કરી છે, ધોરણ 1 થી 5ના વર્ગો છે તે આવતીકાલથી શરૂ થવા જઈ રહ્યા છે. ત્યારે જામનગરમાં પણ વર્ગો શરૂ થવાના છે. આ વાલીઓ અને વિદ્યાર્થીઓ છે એકત્ર થયા છે. સીધી જ આપણે વાલી સાથે વાત કરીશું. કાલથી ધોરણ 1 થી 5ના વર્ગો છે એ શરૂ થાય છે. કોરોના કાળ બાદ આ વર્ગો શરૂ થાય છે, શું કહેશો? અમારા વિચાર પ્રમાણે બહુ સારું ઉત્તમ કાર્ય કરેલું છે મંત્રીએ કે ચાલુ કરાયું. અત્યાર સુધી ઘણો ટાઈમ થઈ ગયો, અમે રાહ જોઈ રહ્યા હતા કોરોનાનો કાળ પૂરો થાય, જે ચાલુ થાય શિક્ષણ, જેને સ્કૂલ ઓફલાઈન ચાલુ થઈ શકે. છોકરાઓ પણ એના માટે કયોને ઉતાવળ કરી રહ્યા હતા કે જવું છે ને સ્કૂલે જવાનું એવી વાત છે. જે છોકરાઓ છે એની સાથે વાત કરશું. કાલથી સ્કૂલ ચાલુ થાય છે, શું કહેશો? કેવી મજા આવશે? પહેલા ઓનલાઈન ભણવામાં આવતું, હવે શિક્ષકો તમને રૂબરૂ ભણાવશે, શું કહેશો? એ સારું હશે એટલે આપણે બધાને સમજાશે સરખી રીતે.
સરખી રીતે સમજાશે એવું કહી રહ્યા છે વાલીઓ પણ છે. શું કહેશો, કાલથી શાળાઓ શરૂ થઈ છે, ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓને ભણવા માટેનો જે સરકારે નિર્ણય કર્યો છે, કેવી રીતના નિર્ણય તમે જોવો છો? એમાં એવું છે કે બાળકોને ઓનલાઈન એમ શિક્ષકો સારું જ ભણાવતા, પણ ઓફલાઈન જેવી મજા ન આવે ને, છોકરાઓને વ્યવસ્થિત સમજાય નહીં. બાળકો નાના છે એને ન સમજાય ને, એટલે આ ઓફલાઈન ચાલુ થશે એટલે બાળકોને થોડુંક વધારે સમજાશે અને સ્કૂલે જવાની પણ મજા આવશે. ઉતાવળ તો કરતા જ હતા. હવે વર્ગો શરૂ થાય છે, શું કહેશો, કેવી રીતના? વર્ગો ચાલુ થાય એના માટે સારું છે, કેમ કે જે બાળકો વર્ગમાં ભણે છે એવું ઘરે ભણી શકતા નથી. ઓનલાઈન પણ એવી રીતના ભણી શકતા નથી. ઓનલાઈનમાં ભણે છે, ઘણી એની નજર બીજે હોય છે, જે એને ભણાવે છે એ વ્યવસ્થિત ભણી શકતા નથી. આથી વર્ગો વધારે ચાલુ થાય તો વધારે સારું. જે પ્રકારે વાત કરવામાં આવી, રાજ્ય સરકારે જે નિર્ણય કર્યો છે, જેને લઈને જામનગરમાં પણ વાલીઓમાં ખુશાલી જોવા મળી રહી છે. બીજી તરફ જે બાળકો હતા, જે ઓફલાઈન શિક્ષણ લેતા હતા, તે હવે ઓનલાઈન શિક્ષણ માંથી મુક્ત મળી અને શિક્ષકો પાસે રૂબરૂ શિક્ષણ લેવા જશે, તે માટે જામનગરમાં પણ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે અને રાજ્ય સરકારના આ નિર્ણયને વધાવી રહ્યા છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. તો ભાજપા આંતરિક વિવાદના અહેવાલો અંગે મોટું નિવેદન સામે આવ્યું છે. સુરતમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટો ખુલાસો કરતા જણાવ્યું છે કે મારી અને CR પાટીલ વચ્ચે કોઈ મતભેદ નથી. અમે કાર્યકર્તા તરીકે સાથે કામ કરીએ છીએ. પ્રદેશ અધ્યક્ષ પાટીલને મારો સંપૂર્ણ સહકાર છે. પાટીલ સાથે હું સારી રીતે કામ કરી રહ્યો છું. મારા અને અધ્યક્ષ વચ્ચે કોઈ નારાજગી નથી. અમે લોકો સાથી કાર્યકર્તા તરીકે સાથે કામ કરીએ છીએ. પ્રદેશના અધ્યક્ષ તરીકે એમની જવાબદારી છે અને એમને મારો સંપૂર્ણ સહકાર અને સંપૂર્ણ એમના સાથે હું સારી રીતે કામ કરી રહ્યો છું. કોઈ નથી. વલસાડથી સાંસદ કેસી પટેલે આપ્યું છે મોટું નિવેદન. તેઓએ કહ્યું છે કે સત્તા મેળવવા અપક્ષ ઉમેદવારોને ખરીદવા પડતા હતા. તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોને ખરીદવા પડતા હતા. વલસાડના વાપીમાં જાહેર મંચથી સાંસદે આ અંગે કબૂલાત કરી. તેઓએ કહ્યું કે વાપીમાં મળેલા ભાજપ સ્નેહ મિલન કાર્યક્રમમાં સાંસદે આ વાતને જાહેર મંચથી કરી હતી. સૌ કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરીને ધરમપુર તાલુકા પંચાયત કબજે કરી. તે જ રીતે ઉમરગામ તાલુકા પંચાયત આપણી કટોકટ આવતી. આપણે એક સભ્ય અપક્ષને ખરીદવો પડતો કે લાવવો પડતો. આજે ઉમરગામની તાલુકા પંચાયત પણ ખૂબ જંગી બહુમતી તમે વિજય બનાવીને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવ્યો. તો આગળ કરીશું અને સમાચારો પર નજર. તે પહેલા હાલ એક બ્રેક. વેલકમ બેક. નર્મદા માઇનોર કેનાલમાં કુવામાં ગાબડું પડ્યું. સુરેન્દ્રનગરના લીંબડીના રોજાસર ગામે આ ઘટના ઘટી, જ્યાં આસપાસના ખેતરોમાં કેનાલમાં ગાબડું પડવાને કારણે પાણી ફરી વળતા પાકને નુકસાન થયું. ખાસ તો ઘઉં, જીરું, તેલ અને એરંડા સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોએ આ અંગે નર્મદા વિભાગને જાણ કરી. છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ખાપરિયા ગામ પાસે નર્મદાની જર્જરિત માઇનોર કેનાલથી ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો. જર્જરિત કેનાલમાં ઘણી જગ્યાએ પાણીનો બગાડ થઈ રહ્યો છે. સ્થિતિ એવી છે કે કેનાલના પાણી ખાપરિયા ગામના રસ્તા પર ફરી વળે છે. જર્જરિત કેનાલમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણીનો બગાડ થઈ રહ્યો છે અને કેનાલના પાણી ગામમાં ફરી વળતા લોકો ઘર સુધી પહોંચવા માટે પણ પાણીમાંથી પસાર થવું પડે છે. પાણી હોવાને કારણે રહીશોને પોતાના ઘર સુધી પહોંચવા માટે પાણીમાંથી પસાર થવું પડે છે અને સ્થિતિ એવી છે કે પાણી ભરાવાને કારણે ક્યાંય રોડ રસ્તા નથી દેખાતા. ગામમાં પાણી ભરાવાને કારણે ખેતીનો સામાન અને ઘાસચારો લાવવા માટે પણ મુશ્કેલી પડી રહી છે. તો વળી ગામમાં પાણી ભરાવાને કારણે ગામમાં મચ્છરજન્ય રોગચાળાની પણ ભીતિ સેવાઈ રહી છે. પાણી ભરાવાથી લોકોના ઘરોમાં ભેજ પ્રસર્યો છે. ગામ લોકોનું કહેવું છે કે આ સમસ્યા વર્ષોથી છે અને રજૂઆત બાદ પણ કોઈ નિરાકરણ નથી આવ્યું. રૂબરૂ જઈને રૂબરૂ પણ અરજી આપી લેખિતમાં, તે પણ હજુ ધ્યાન દોર્યું. અને આ પાણાથી અવર જવરની તકલીફ પડે છે, ઘાસચારો લાવવાની તકલીફ પડે છે, ઘરથી બહાર ખેતરમાં જવા માટે પણ તકલીફ પડે છે અને પાણી રહેવાથી જંતુ પડી ગયા છે, જેના કારણે રોગચાળો વધી જાય એવું અમારું કહેવું છે. એટલે જે તાત્કાલિક આનું જે કંઈ નિકાલ કરે સરકાર, એવી અમારી અપીલ છે. આ પાણી ભરાયું છે, આ જ્યારથી કેનાલ હમણાં પાણી છોડ્યું છે ત્યારથી ભરાયું છે અને આ પાણીના લીધે મચ્છર છે એવું છે બધું. અને એક હમણાં જ બીમારી ખતમ થઈ છે અને આ બીજી આ મચ્છર એવું બધું પડે તો બીજી બીમારી થવાનો ભય છે. અમારે બહુ તકલીફ પડે છે, ઘરમાં બેસવાનું, નીકળવાનું, બહાર જવા અમને બહુ તકલીફ પડે છે અને ઘરમાં અંદર હજે ભીનું બધું થઈ જશે. અમને તકલીફ પડે છે રહેવાનું ઘરમાં હજી.
છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં માઇનોર કેનાલની સાફ સફાઈના અભાવે ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો। નર્મદાના મુખ્ય નહેરમાંથી ખેડૂતોને સિંચાઈ માટે વર્ષો પહેલા માઇનોર કેનાલ બનાવી હતી, જો કે આજે આ માઇનોર કેનાલની હાલત બિસ્માર છે। કેનાલમાં ઘણી જગ્યાએ ઝાડી ઝાંખર ઉગી ગયા છે, જેને કારણે કેનાલનું પાણી આગળ નથી વહી શકતું। સ્થિતિ એવી બને છે કે કેટલીક જગ્યાએ કેનાલ ઓવરફ્લો થઈ જાય છે અને આસપાસના ખેતરોમાં પાણી ઘૂસી જાય છે। આ કેનાલમાં ઘણી જગ્યાએ તિરાડો પણ પડી ગઈ છે। હાલમાં માઇનોર કેનાલથી નન્નુપુરા ગામમાં ઘણા ખેતરોમાં કેનાલમાં પાણી ફરી વળ્યા છે, જેને કારણે કપાસ અને તુવેરની ખેતીને ભારે નુકસાન થયું છે। ખેડૂતોનું કહેવું છે કે ખેતરોમાં પાણી હોવાથી ઊભો પાક પીળો પડી ગયો છે, તો કેટલોક પાક સુકાઈ ગયો છે। આ સ્થિતિ આજની નથી, ઘણા સમયથી આ સમસ્યા રહી છે। જર્જરિત કેનાલ અને સાફ સફાઈ અંગે ખેડૂતોએ ઘણી વખત અધિકારીઓને જાણ કરી છે, પરંતુ સમસ્યાનો ઉકેલ નથી આવ્યો। તો વળી કેનાલના પાણીનો બગાડ થવાથી ઘણા ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત પણ રહે છે। જે અલવા માઇનર કેનાલ છે, હવે નન્નુપુરા, જીતપુરા, વડિયા, બેરકુવા, રાયસિંગપુરા સુધી પાણી ચાલે છે। વત્તા 3 થી 4 જગ્યાએ લીક છે, એના હિસાબે ખેડૂતોને પાણી મળતું નથી। બરાબર છે। અમે આ રજૂઆત લગભગ 4 થી 5 વાર રજૂઆત કરી છે, તો આ લોકો આજ સુધી અમને કોઈ પણ આ કામ કર્યું નથી। વત્તા કેનાલની અંદર આટલો બધો કચરો છે, પણ કોઈ સાફસૂફ કર્યું નથી। પાણીની તો બધાને જરૂર જ છે, પણ તિરાડો પડી ગયેલી છે, એને સરખું કર્યું નહીં। સાહેબો આવે છે ને જોઈને જતા રહે છે। વર્ષોથી કહેતા આવ્યા છે, પણ અમને લોકોને સમજાવીને જતા રહે। અમે લોકો તો સારું સાહેબ કહીને પછી એને થાપો માર્યા છે। આ કપાસ અમારા લોકોના બગડી જાય છે। હવે અમે લોકો શું કરીશું? હવે અમે લોકો એને કંઈ કહી શકતા નથી, અને એ લોકો ઉપરથીના પાછળ એવું કહે છે કે અમારી કેનાલો કેટલી છે એટલી કેનાલોમાં અમે કેનાલમાં ફરશું તો અમારા વાર ધોળા થઈ જશે, એવું રીતના કહે છે। અમારા વાવેતરની તૈયારી છે, હવે લેવાનો પાક લેવાની તૈયારી છે, પાણી નહીં મળતું, મને શું કરવાનું? મહીસાગરમાં ખાનપુર ભાદરની મુખ્ય કેનાલમાં ગાબડું પડ્યું। કેનાલમાં પાણી પાસેના ખેતરોમાં ફરી વળ્યા અને ખેડૂતોના શિયાળુ પાકને નુકસાનનો આક્ષેપ તેઓ લગાવી રહ્યા છે। ખાનપુર, વીરપુર, લુણાવાડા તાલુકાના ખેડૂતોને તેની અસર વર્તાઈ છે। શિયાળુ વાવેતર સમયે ગાબડું પડતા ખેડૂતો ચિંતિત થયા છે। સિંચાઈ વિભાગ પાસે સમારકામ કરાવવાની માંગ કરવામાં આવી રહી છે। તો મહેસાણાના ઊંઝા માર્કેટયાર્ડમાં હાલ જીરું, વરિયાળી, તલ, ઈસબગુલ સહિતના મરી મસાલાની આવક નોંધાઈ રહી છે। આ તરફ રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત ગુજરાતમાં જીરાનું વાવેતર ઓછું થયું હોવાના અહેવાલોને પગલે જીરાના ભાવમાં વધારો નોંધાયો છે। ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાના ભાવમાં ₹300 સુધીનો વધારો થયો છે। દિવાળી પહેલા જીરાનો ભાવ ₹2700 હતો, તે હાલ 3000 સુધી બોલાઈ રહ્યો છે। ઊંઝા માર્કેટયાર્ડમાં હાલ ગુજરાત સહિત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોના ખેડૂતો પણ પોતાનો માલ વેચવા આવે છે અને ઊંઝા માર્કેટયાર્ડથી દેશના ખૂણે ખૂણે જીરાની નિકાસ થાય છે। છેલ્લા દિવાળી પછી જ્યારે માર્કેટ ઓપન થયા આપણા, એ વર્ષામાં થોડી બાંગ્લાદેશની ગ્રાહકી દેખાઈ છે। સાથે સાથે વાવેતરના જે આગામી દિવસોમાં વાવેતરની એટલી બધી સ્પીડ નથી અને વાવેતર ઓછું થવાની શક્ય ધારણાએ અત્યારે જીરામાં ₹15 કિલોએ તેજી દેખાવા મળી છે। હાલ પહેલાં દિવાળી પહેલાં જે માલના 2650 થી 2700 હતા, એના અત્યારે 3000 પ્લસના ભાવ થઈ ગયા છે। ડાંગને પ્રાકૃતિક જિલ્લો જાહેર કર્યા બાદ બીજા દિવસે સરિતા ગાયકવાડનો વિડીયો વાયરલ થયો છે। સોશિયલ મીડિયામાં ખેતરમાં કામ કરતા ગોલ્ડ ગર્લનો વિડીયો હાલ વાયરલ થયો છે। આંતરરાષ્ટ્રીય દોડવીર તરીકે ખ્યાતિ મેળવનાર સરિતા ગાયકવાડ એક સામાન્ય ખેડૂત પરિવારના દીકરી છે અને તેમણે ખેતરમાં ડાંગરમાં કાપણી કરતા હોય તેવો વિડીયો વાયરલ કર્યો છે। તો સુરતમાં ધી કોસંબા મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંકની ચૂંટણીનું પરિણામ ગઈકાલે યોજાઈ હતી। આ બેંકની ચૂંટણી, ત્યારે વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં સહકારી પેનલ, પરિવર્તન પેનલ વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો હતો। 15 બોર્ડ ઓફ ડિરેક્ટરની યોજાઈ હતી ચૂંટણી, જેમાં 21,000થી વધુ સભાસદો ધરાવતી આ બેંક છે, જેનું પરિણામ આજે સાંજ સુધીમાં જાહેર થશે। સુરતમાં બળાત્કારની ફરિયાદ બાદ એક બિલ્ડરની કરાઈ છે ધરપકડ। મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે બળાત્કાર ગુજારવાની ફરિયાદ કરવામાં આવી છે। પરિણીત હોવાનું છુપાવી લિવ ઇન કરાર પણ તેની સાથે કર્યા હતા। સાથે જ અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। હાલ મહિલાની ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરાઈ છે। મોરબીમાં એક લગ્ન પ્રસંગમાં બનેલી ઘટનાએ શુભ પ્રસંગને માતમમાં ફેરવી દીધો। મોરબીના લખધીરપુર ગામમાં યુવતીના લગ્ન દરમિયાન કન્યાની બહેનનું હાર્ટ એટેક આવતા મોત થયું। 21 વર્ષીય હેતલબેન જગદીશભાઈ પરમારનું હાર્ટ એટેકથી મોત થયું હતું। મૃતકના મોટા બહેનના રાત્રિ દરમિયાન લગ્ન હતા અને ફેરા દરમિયાન જ હેતલબેનને હાર્ટ એટેક આવ્યો। મૃતકની માતાનું આશરે 8 મહિના પહેલા કોરોનાથી મોત થયું છે।
આ તરફ અરવલ્લી જિલ્લામાં હેલિકોપ્ટરમાં વરરાજા જાન લઈને પહોંચ્યા. ભિલોડાના વણઝર ગામમાં વરરાજા હેલિકોપ્ટરમાં પહોંચ્યા હતા, જ્યાં વરરાજાનું ઢોલ શરણાઈથી સ્વાગત કરાયું. વણઝર ગામમાં હેલિકોપ્ટર આવતા લોકોના ટોળે ટોળા હેલિકોપ્ટર જોવા ઉમટ્યા હતા. તો જામનગરમાં પણ એક લગ્નમાં હેલિકોપ્ટરથી જાન આવી. હરિયાણામાં મુંબઈથી વરરાજા હેલિકોપ્ટરમાં જાન લઈને પહોંચ્યા હતા. હેલિકોપ્ટરમાં જાન આવવાથી સ્થાનિક લોકો પણ તેને જોવા ઉમટ્યા હતા. ભારતની પોતાની શોર્ટ વિડીયો શેરિંગ એપ ચિંગારીએ ક્રિપ્ટો સોશિયલ ટોકન ગારી સાથે ક્રિપ્ટોકરન્સી બજારમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. સુપરસ્ટાર સલમાન ખાન ગારીના બ્રાન્ડ એમ્બેસેડર છે. ચિંગારી એપ ભારતમાં ઘણી લોકપ્રિય થઈ રહી છે અને સોશિયલ મીડિયા કેટેગરીમાં બેસ્ટ એપનો ખિતાબ પણ મેળવી ચૂકી છે. ચિંગારી એપ ફક્ત કન્ટેન્ટ ક્રિએટર્સ જ નહીં પરંતુ વ્યુઅર્સ, એડવર્ટાઇઝર્સ અને ડેવલપર્સ એમ સૌની સફળતાની ચાવી છે. ગારીનો ઉપયોગ ભવિષ્યની ઇન એપ કરન્સીની સાથોસાથ ગવર્નન્સ ટોકનના રૂપમાં પણ થઈ શકે છે. आओ जानिए टीना पासेथी के जे पोते एक इन्फ्लुएंसर छे. इन्फ्लुएंसर या क्रिएटर, ये कोई सीरियस वर्क प्रोफाइल या प्रोफेशन है? इस बात को ही कोई सीरियसली नहीं लेता. इसके दो रीजंस हैं, कंटेंट मोनेटाइजेशन की स्टेबिलिटी नहीं, और इसके आगे क्या, ये सवाल हमेशा ही रहता है. बट गारी टोकन की वजह से हमें कंटेंट मोनेटाइजेशन में स्टेबिलिटी मिल रही है. गारी टोकन की वजह से क्रिएटर्स को एक सब्सटेंशियल अमाउंट कमाने का मौका मिलेगा. लोकल मार्केट के टेम्परेरी ट्रेंड से आगे बढ़कर हम सिंसियर कंटेंट क्रिएशन पर ध्यान दे सकते हैं और इस प्रोफेशन को लॉन्ग टर्म कंटिन्यू कर सकते हैं. તાજેતરમાં જ હિમાચલ પ્રદેશ ભારતનું પ્રથમ એવું રાજ્ય બની ગયું છે જેણે પાત્રતા ધરાવતી પોતાની 100% વસ્તીને કોવિડ-19ની રસીનો પ્રથમ ડોઝ આપી દીધો છે. એટલું જ નહીં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ અંગે હિમાચલની પ્રશંસા કરી ચૂક્યા છે. પ્રધાનમંત્રી મોદીએ હિમાચલને કોવિડ-19 સામેની જંગમાં ચેમ્પિયન પણ કહ્યું હતું. હા, હિમાચલ એક નાનું રાજ્ય છે, પરંતુ અહીંયા કેટલાક અત્યંત દુર્ગમ પહાડો અને રસ્તાઓ આવેલા છે. તો હિમાચલ પ્રદેશે આ સફળતા કેવી રીતે મેળવી? રસીકરણ અંગે નેટવર્ક 18 અને ફેડરલ બેંકનું જાગૃતિ અભિયાન સંજીવની અ શોર્ટ ઓફ લાઈફ તમારા સુધી લાવ્યું છે હિમાચલની આ જ સફળતા સાથે જોડાયેલી ગાથા. सौ वर्ष की सबसे बड़ी महामारी के विरुद्ध लड़ाई में हिमाचल प्रदेश चैंपियन बनकर के सामने आया है. जब बात आती है कोविड-19 टीकाकरण की, तो हिमाचल प्रदेश ने सभी जरूरी काम तय नियम के मुताबिक किए. तो आखिरकार इन राज्यों ने कौन सा सही तरीका अपनाया? हम सभी हिमाचल प्रदेश से क्या सीख सकते हैं? We had worked very hard in the tribal districts because because of upcoming winters. We were planning that we have to finish the second dose over there. So the vaccine allocation at the state level was done towards this tribal districts. The vaccine was shifted as per their estimated requirements, and population was vaccinated at the earliest. As overall, talking about the state for pace of vaccination, our monitoring part is very strict on our side, because from the top end, maybe it's the Honorable Chief Minister or the Health Minister, at the level of Chief Secretary, they are monitoring it on a weekly basis. The updates are going with them and they are reviewing it with all the Deputy Commissioners. With this, we had a help from other departments also for the mobilization of the beneficiaries who are due for vaccination. Last question to you. So I know every state is different, but if you had to, give a few tips as to what should every state be doing, which is applicable there, what the best practices with Himachal has implemented, what would they be? First of all, I would say you should have a good mechanism of monitoring any program. Secondly, the support of the beneficiary, I mean the service takers, I would say that really depends a lot on them. There should be transparency. There should be transparency. You should tell them everything, that whatever it is there, and people accept it.
મોરબીમાં એક લગ્ન પ્રસંગમાં બનેલી ઘટનાએ શુભ પ્રસંગને માતમમાં ફેરવી દીધો। મોરબીના લખદીરપુર ગામમાં યુવતીના લગ્ન દરમિયાન કન્યાની બહેનનું હાર્ટ એટેક આવતા મોત થયું। 21 વર્ષીય હેતલબેન જગદીશભાઈ પરમારનું હાર્ટ એટેકથી મોત થયું હતું। મૃતકના મોટા બહેનના રાત્રિ દરમિયાન લગ્ન હતા અને ફેરા દરમિયાન જ હેતલબેનને હાર્ટ એટેક આવ્યો। મૃતકની માતાનું આશરે 8 મહિના પહેલા કોરોનાથી મોત થયું હતું। કચ્છના મુન્દ્રામાં ખેડૂતોએ વૃક્ષની વળતરના મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો। 10 ગામના ખેડૂતોએ મોટી ભુજપુરથી ગુંદિયાળી સુધી નર્મદા કેનાલનું કામ અટકાવી વિરોધ દર્શાવ્યો હતો, જેમાં ખેડૂતોએ નવા ભાવ પ્રમાણે વૃક્ષોનું વળતર આપવા તંત્ર પાસે માંગ કરી છે। વળતર બાબતે ખેડૂતોએ અગાઉ અનેક વખત આવેદનપત્ર આપી રજૂઆત કરી છે, છતાં તંત્ર જાણે કે ઘોર નિંદ્રાની અવસ્થામાં હોય તેમ કામ કરી રહ્યું છે। તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર। વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।